આજે તો એન્જલે આવું કર્યું તો રાધે રાધે ને જય શ્રી કૃષ્ણ। આજ તો મારે ટિફિનમાં મગનું શાક કરવાનું હતું અને લોટનો ડબ્બો ખાલી ખમ હતો એને ભરવાનો હતો। પછી તો ભાઈ બેન બેહી ગયા ટીવી માંથી થોડુંક જ્ઞાન લેવા અને હું બેહી ગઈ સોકડીમાં કપડા ધોવા। હા, કપડા ધોયા ન ધોયા પછી તો મારે વાસણ ધોવાના હતા, પણ જો વાસણ ધોવા બેઠીને ત્યાં તો લોઢીનો હાથો નોખો કરી નાખ્યો। પણ જો મને હરખો કરતા આવડી ગયું એટલે જો મેં હરખો કરી। शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना। ચૂલો સાફ કરવા માટે કાંઈ વસ્તુની જરૂર ન પડે, થોડુંક એવું પાણી સાટીને પેલા કસરું કાઢી નાખવાનું। કસરું કાઢીને વાસણ ઉકવાનો તાર લઈ લેવાનો, પછી ચૂલાને ઘસીને પોતું મારી દેવાનું। ચૂલો મસ્ત મસ્ત રેડી થઈ જાય। બધું કામ કરી રહ્યા હતા, ભાઈ બેન ભૂખ્યા થઈ ગયા હતા। રોટલીની પપોડી વાળી દીધી અને બેને ઊંધા માથે ખાધી। પછી તો એન્જલ હાટુ નાસ્તામાં કુડલા બનાવવાના હતા। પછી તો ભાઈ બેન મસ્ત મસ્ત રેડી કરી નીચે પાર્કિંગમાં આવી ગયા। સ્કૂલે જવાની વાર હતી એટલે થોડાક હિસકા ખાધા। પછી તો પગપાળા ખેસાવીને આવી ગયા સીધા સ્કૂલે। પછી તો જો એન્જલને ટાટા બાય બાય કર્યું અને ઘરે આવીને સીધા ભાત ખાયા। મગનું શાક હતું કે નહીં એટલે મગ ભાત ખાવાના હતા, તો આવી જાવ મગ ભાત ખાવા। તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો।